હે ગાઈઝ, મેં આ મીશો પરથી માઇક્રોફાઈબર ટોવેલ મંગાવ્યો હતો. જુઓ એનું મટીરિયલ કેટલું સોફ્ટ છે. ચલો હું તમને ટ્રાય કરીને પણ બતાવું છું. આ રીતે વેટ હેરમાં તમે રેપ કરીને લગાવી શકો છો. ચલો કરી લઈએ થોડું સ્કિન કેર. સિરમ અપ્લાય કરી દેવાનું છે. સિરમને થોડું 1 મિનિટ જેવું આપવાનું છે એબ્ઝોર્બ થવા માટે. એના પછી સનસ્ક્રીન તો ભૂલવાનું જ નથી. ચાહે તમે ઘરે રહો યા બહાર રહો, સનસ્ક્રીન કર્યા પછી હું અપ્લાય કરીશ બ્લશ. થોડું શું બ્લશ પણ જરૂરી છે. અને મેં આજે નાયકા પરથી 1-2 પ્રોડક્ટ મંગાવી હતી, તો ચલો એનો રિવ્યૂ પણ આપી દઈએ. મેં એમાં કન્સીલર પેલેટ મંગાવ્યું હતું ઇનસાઇડનું, અને લેકમીની લાઇનર. હવે કન્સીલર પેલેટનું તો હું તમને રિવ્યૂ પછી આપીશ. અત્યારે છે ને લાઇનર અપ્લાય કરી લઈએ આપણે ખોલીને. તો એટલું ક્યુટ પેકેજિંગ મને રિસીવ થયું હતું. મેં નાયકા પરથી ઓર્ડર કર્યો હતો. ચલો વિંગ આઈલાઇનર બનાવી લઈએ ફટાફટથી. અને ફાઇનલ ટચ આપવા માટે આપણે લોકો મસ્કરા યુઝ કરીશું. હવે શું ભૂલું છું? યસ યાદ આવી ગયું. લિપસ્ટિક તો રહી જ ગઈ છે, તો લિપસ્ટિક અપ્લાય કરી દઈશું. અને મારે છે ને હેર પૂરા ડ્રાય કરવાનો બિલકુલ ટાઈમ નહોતો. મારે સવારે 9 વાગ્યાની જોબ હોય છે, પણ આ ટોવેલથી 80% મારા હેર ડ્રાય થઈ ગયા હતા. તો હું રિકમેન્ડ કરીશ કે મસ્ટ